બારડોલીમાં રેડક્રોસ સોસાયટી તથા મેડિકલ ફાઉન્ડેશન દ્વારા કુપોષણ મુક્ત અભિયાન હેઠળ મેડિકલ સેન્ટરનું લોકાર્પણ. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તથા બારડોલી મેડિકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કુપોષણ મુક્ત અભિયાન અને રેડક્રોસ મેડિકલ સેન્ટરનો ભવ્ય શુભારંભ બારડોલીમાં યોજાયો હતો. કાર્યક્રમનું ઉદ્ઘાટન તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસિંહ પરમાર, જાણીતા તબીબી નિષ્ણાત ડોક્ટર અશ્વિન ગાંધી, સમાજસેવી સુજાનસિંહ મહેતા, આધ્યાત્મિક આગેવાન તારાચંદ બાપુ અને આરોગ્ય ક્ષેત્રે સેવા આપતી ડોક્ટર લક્ષ્મીબેન ગાંધી, ડોક્ટર પ્રિતેશ અગ્રવાલના હસ્તે દીપ પ્રજ્વલનથી કરવામાં આવ્યું હતું. શુભારંભ પ્રસંગે મહાનુભાવોએ પોતાના સંદેશામાં જણાવ્યું કે ભાવસિંહ પરમાર, કુપોષણ સામે લડવું એ સરકાર અને સમાજની સંયુક્ત જવાબદારી છે. આ મેડિકલ સેન્ટર ગ્રામ્ય અને નગર વિસ્તારમાં આરોગ્ય સેવાઓની ઉપલબ્ધિ વધારશે. ડોક્ટર અશ્વિન ગાંધી, તબીબી સુવિધાઓ સાથે પોષણ પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે. રેડ ક્રોસ દ્વારા કરવામાં આવી રહેલું આ કાર્ય એક માઇલસ્ટોન સાબિત થશે. તારાચંદ બાપુ, આધ્યાત્મિક સાથે આરોગ્ય એ જીવનના બે મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગરીબ વંચિત વર્ગને મદદરૂપ થવું એ સાચી સેવા છે. ડોક્ટર લક્ષ્મીબેન ગાંધી, મહિલાઓને બાળકોમાં કુપોષણ દૂર કરવું એ મારો જીવન મંત્ર છે. આ મેડિકલ સેન્ટર દ્વારા મહિલાઓને વિશેષ આરોગ્ય લાભ મળશે. આ પ્રસંગે કુપોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પોષણયુક્ત આહાર સામગ્રી તેમજ આરોગ્ય સંબંધી માહિતીઓનો સમાવેશ થાય છે. કાર્યક્રમના સ્થાનિક નાગરિકો, સામાજિક આગેવાનો, ડોક્ટરો તથા રેડક્રોસના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા. ભાવસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી બારડોલી. આજરોજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને બારડોલી મેડિકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કુપોષિત બાળકો માટે ન્યુટ્રિશન કીટ તેમજ એમના માટે વેલનેસ એટલે કે એમની કેર માટેનો એક સેન્ટર ઓપનિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો. તેમાં બાળકોને અલગ અલગ ન્યુટ્રિશન મળે અને જે કુપોષિત બાળકો છે એ કુપોષિત ના રહે એ માટેની કીટનું વિતરણ કરવામાં આવ્યું. તેમજ સાથે સાથે અત્રે જે બારડોલીના સિનિયર ડોક્ટરશ્રીઓ છે એમના દ્વારા દર બુધવારે વિનામૂલ્યે અલગ અલગ જે ફિલ્ડના ડોક્ટરશ્રીઓ છે એ વિનામૂલ્યે બાળકો તેમજ તેમની માતાઓની ચેકઅપ કરશે અને સાથે સાથે એમને સારવાર અથવા અન્ય જે પણ મેડિકલ ટ્રીટમેન્ટની જરૂર હશે તે વિનામૂલ્યે અત્રેથી પૂરું પાડવાનો ખૂબ જ સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો.